મિત્રો ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જે છે તે જાહેર કરી દેવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ તારીખો જાહેર થાય તે પહેલા જ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા પોતાના ઉમેદવારોની ઘોષણા છે તે કરી ચૂકી હતી। આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોનું લિસ્ટ જે છે તે પ્રથમ લિસ્ટ જાહેર કરી ચૂકી હતી। જો કે અત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેની જે તારીખો છે તે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો 26 એપ્રિલના રોજ મતદાન કરવાનું રહેશે ને મતદાન કર્યાના જે પરિણામના આંકડાઓ છે પરિણામ જ્યારે આવશે એની તારીખ 28 એપ્રિલ છે। 28 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવશે। તો મિત્રો આજે આપણે વાત કરીશું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની। મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક આદિવાસીના મસીહા તરીકે તેઓનું નામ ગુજરાતની અંદર અત્યારે ચાલી રહ્યું છે અને તેઓની વધતી જતી લોકપ્રિયતા આપણે જોઈ રહ્યા છે કે ચૈતર વસાવા માટે લોકો ટોળા પાછળ ફરી રહ્યા છે। ચૈતર વસાવાનું નામ સાંભળતાની સાથે જ આદિવાસીઓનો મેળાવડો જામે છે। શું મિત્રો ખરેખર ચૈતર વસાવાની આટલી બધી લોકપ્રિયતા છે ખરી? તો મિત્રો ચૈતર વસાવા જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 2022 ની અંદર ચૂંટણી લડ્યા અને ત્યારે તેઓને દેડિયાપાડા વિધાનસભા પરથી તેઓની દેડિયાપાડા મત વિસ્તારની જનતાએ ધારાસભ્ય બનાવ્યા। ખૂબ મોટી બહુમતી અને જંગી લીડ આપીને તેઓને જીતાડ્યા અને ધારાસભ્ય બનાવ્યા। ત્યારથી ચૈતર વસાવા આદિવાસીઓના મુદ્દાને લઈને અનેકવાર મેદાનની અંદર આવતા હોય છે। તો મિત્રો તેને જ લઈને આદિવાસીઓની અંદર એક લોકપ્રિયતાનો જે દોર છે તે ચૈતર વસાવાનો વધી ગયો છે, કારણ કે ચૈતર વસાવા એક એવું નામ છે કે તેને ચૈતર વસાવાનું નામ લેતા જ આદિવાસી લોકોના મેળાવડા જામે છે। મિત્રો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ને તેઓ પોતાની જે નજર હતી કેટલાક સમયથી કે સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા આદિવાસી વિસ્તાર છે અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો છે આદિવાસી વિસ્તાર છે તેની અંદર મહેનત કરવાની ચાલુ કરી દીધી હતી અને ચૈતર વસાવા ઠેર ઠેર જગ્યાએ મોટી મીટિંગો કરતા હતા, સભાઓ કરતા હતા અને ત્યાં સિંહની જેમ ગર્જના કરતા હતા। તેને લઈને એવું લાગતું હતું કે ચૈતર વસાવા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો જાદુ ચલાવવા જઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના એવા ઉમેદવારો છે તેને મેદાનમાં ઉતારશે કે હવે ભાજપને એવી રીતે તેઓ ફાઇટ આપવા માટે પેટર્ન પોતાની છે તે બનાવી ચૂક્યા છે ને હવે જોવું રહ્યું કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે ને હવે ચૈતર વસાવાની વાત કરી લઈએ તો મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓના મસીહા તરીકે ગુજરાતની અંદર તેઓનું નામ જાણીતું છે। શું ચૈતર વસાવાનો જાદુ આદિવાસી વિસ્તારોમાં ચાલશે કે પછી ચૈતર વસાવાના ગઢની અંદર ભાજપ ગાબડું પાડશે? તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે ચૈતર વસાવા ખૂબ મોટું નામ છે આદિવાસી વિસ્તારની અંદર। તેઓ જે રીતે આદિવાસી જિલ્લાઓની અંદર પોતાનો પ્રવાસ કરતા હોય છે ત્યારે ચૈતર વસાવાને જોવા માટે અને ચૈતર વસાવાનું ભાષણ સાંભળવા માટે હજારોની ભીડ જે છે તે ભેગી થઈ જાય છે અને તેને ધ્યાનમાં રાખીને આપણે જો જોઈએ તો એવું લાગે છે કે ચૈતર વસાવાની ખરેખર વધતી જતી આ લોકપ્રિયતા છે। પરંતુ શું મિત્રો ચૈતર વસાવા બધાને પોતાના મતની અંદર કન્વર્ટ કરી શકશે? ચૈતર વસાવા આદિવાસી વિસ્તારની અંદર શું મોટો ખેલ કરશે? તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે સામે હવે થોડા જ દિવસો બાકી રહ્યા એમ કહી શકાય, કારણ કે હવે 26 એપ્રિલ ખૂબ નજીક આવી ગઈ છે અને તેના હવે જે છે ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ જવાની છે। એટલે તેને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે તેના ઉમેદવારો છે હવે મેદાનમાં ઉતરી જશે ટૂંક જ સમયની અંદર। જો કે આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવારો છે 460 જેટલા તે પહેલાથી જાહેર કરી ચૂકી હતી ને હવે તેઓ આમ આદમી પાર્ટી છે તેઓના તમામ ઉમેદવારો હવે થોડા દિવસોની અંદર જાહેર કરી દેવામાં આવશે અને હવે તેને લઈને લાગી રહ્યું છે કે ચૈતર વસાવાનો વિસ્તાર જ્યાંથી લાગુ પડે છે આદિવાસી વિસ્તાર, ત્યાં શું ચૈતર વસાવાનો જાદુ ચાલશે? ચૈતર વસાવે કરેલી મહેનત રંગ લાવશે ખરી? તેના પર સૌ કોઈની નજર છે। મિત્રો ચૈતર વસાવાનો જાદુ કેવી રીતે ચાલશે, ચૈતર વસાવાએ શું ઘડી છે રણનીતિ, તેના પર સૌ કોઈ નજર રાખીને બેઠું છે કે પછી ચૈતર વસાવાના ગઢમાં ભાજપ
ગાબડું ઉપાડી જશે તેના પર પણ સૌ કોઈની નજર છે। તો મિત્રો તમારું શું માનવું છે ચૈતર વસાવાને લઈને તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।